ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે। જી હા, કુલદીપસિંહ સેંગરના જામીન રદ કરવામાં આવ્યા। સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં જામીનનો વિરોધ કર્યો હતો। સેંગર પુરાવાના આધારે દોષિત ઠર્યો હોવાનું સીબીઆઈનું કહેવું છે। ઘટના સમયે પીડિતાની ઉંમર ઓછી હોવાનું પણ સીબીઆઈએ નોંધ્યું છે। તો આપને જણાવી દઈએ, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવતા સેંગરના પુરાવાના આધારે તેને દોષિત હોવાનું અવલોકન કરીને મોટો નિર્ણય લીધો છે અને હાઈકોર્ટનો જે પણ ચુકાદો હતો તેને ત્યાં જ રોકી દીધું છે અને જામીન રદ કર્યા છે। ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા। જો કે આ સમગ્ર મામલો સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, ચુકાદાને પડકાર્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે મોટું ઉલટફેર કરતા હાઈકોર્ટનો જે ચુકાદો હતો તેના પર રોક લગાવી છે।